સ્વામિત્રણ જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમોરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 12/8/2025 ને મંગળવાર, શ્રાવણ વદ ત્રીજ તિથિ છે. આજની ત્રીજને ત્રીજ અને ચોથ બેઉ સાથે છે. આજે પંચક પણ છે. આજની ત્રીજને કુલા કાજળી વ્રત કરવાનું પણ આજે બહુ જ મહત્વ છે. આજની ત્રીજને ગુંગુ કુંજલી ત્રીજ પણ તરીકે ઓળખવામાં આવે છે. આજે સંકટ ચતુર્થી છે, અંગારકી ચતુર્થી છે. ભગવાન ગણેશની ઉપાસના આરાધના માટે પણ શ્રેષ્ઠ દિવસ છે. આજે ખાસ કરીને મંગળા ગૌરીની પૂજા કરવાનું પણ બહુ જ મહત્વ છે. આજે 3 દેવની પૂજા સાથે થાય છે, ચોક્કસ કરો. આજે ભગવાન શંકરની તો પૂજા થઈ જ જાય, એમાં સાથે આજે મંગળા ગૌરી એટલે માં પાર્વતીની પણ પૂજા અને સંકટ ચતુર્થી એટલે ગણેશજીની પણ પૂજા આજે કરવાનું બહુ જ 3 દેવોનું આજે પૂજન અર્ચન કરવાથી મંગળ થઈ જશે જીવનમાં. કારણ કે મંગળવાર છે, મંગળદેવ ખૂબ પ્રસન્ન થશે આજે ભગવાન શંકરની ઉપર. અને આજે પાછી બોળ ચોથ છે. આજે ગૌ પૂજનનું બહુ જ મહત્વ છે પાછું. એટલે ગંગા તિથિ જેવું થઈ ગયું છે, ગંગા જેટલું પવિત્ર થઈ ગયું છે દિવસ આજનો. તો આ ગાયની જે વાત છે તેમાં ખાસ ધ્યાન રાખો. જે લોકો ગાય પાડે ને એને ગોપાલ કહે છે, પૃથ્વીનો રાજા. પણ એ ગાય તમારી જો રખડે તો આવનારી પેઢી 3 અને ગયેલી 3 પેઢી રખડી જાય છે. બાકી ગાયને પાળવું એટલે સૌથી શ્રેષ્ઠ. આ જન્મમાં જ મોક્ષ છે. કોઈ વિધિ કરવાની જરૂર નથી, આપણે કોઈ કર્મ કરવાની જરૂર નથી. ફક્ત ગાયની સેવા રોજ કરે. આપણા પહેલાં પૂર્વજો બધા ગૌ પૂજન જ કરતા હતા, ડેલી સવારે ગાયની સેવા કરતા. એટલે એ લોકોના નામની પાછળ જમીનદાર લખાતું હતું. એટલા બધા ધનવાન હતા, એટલા બધા સુખી હતા. પણ આપણે ધીરે ધીરે ગાય કાઢીને ગાડી લઈ આવ્યા છે, જેના કારણે આપણે દુઃખી થઈએ છીએ. પણ જ્યાં પણ તમને આજે ગાયના દર્શન થઈ જાય છે તો એને અનાજ ખવડાવો. બિસ્કિટ નહીં ખવડાવતા, પાઉં બ્રેડ નહીં, પણ અનાજ ખવડાવો. ગોળ સાથે મિક્સ કરીને ઘઉં ખવડાવી શકો, જવ ખવડાવી શકો છો. આજે ગાયની પૂજાનું બહુ મહત્વ છે. બોળ ચોથ છે. આજે બહુલા ચોથ તરીકે પણ ઓળખવામાં આવે છે આજના દિવસને. તો આજના દિવસે જ્યારે ભગવાન શંકરની ઉપાસના આરાધના કરે છે, તો ખાસ કરીને મેષ રાશિ અને વૃશ્ચિક રાશિવાળા માટે બહુ શ્રેષ્ઠ દિવસ છે. મેષ રાશિવાળાએ અને વૃશ્ચિક રાશિવાળાએ કયા ભગવાનનું સ્મરણ કરવું જોઈએ? તો મેષ રાશિવાળાએ રામેશ્વર જ્યોતિર્લિંગનું મનમાં સ્મરણ કરવું જોઈએ અને વૃશ્ચિક રાશિવાળાને ધૃષ્ણેશ્વર મહાદેવનું સ્મરણ કરવું જોઈએ. તે સિવાય બીજા પણ વ્યક્તિઓ જે કંઈ છે એ લોકો પણ આ ભગવાન શંકરનું સ્મરણ કરી, આ જ્યોતિર્લિંગનું સ્મરણ કરીને મહાદેવની પૂજા કરે છે તો આજે ભગવાન શિવની પર પરમ કૃપા પ્રાપ્ત કરાવે છે. આજે ભગવાન શિવને ગોળનો અભિષેક, મધનો અભિષેક, ગોળના પાણીનો અને મધનો અભિષેક કરી શકાય, કેસરના પાણીનો અભિષેક કરી શકાય છે. ગોળનો જ્યારે અભિષેક કરો છો ત્યારે ભગવાનની સામે 2 પાઠ કરી શકાય છે તમારાથી. એક તો મંગળ ભગવાનનું સ્તોત્ર કરી શકો છો અને બીજું ગણેશ સંકટ નાશક સ્તોત્રનો પણ પાઠ કરી શકો છો. એની સાથે બીજું હનુમાન ચાલીસાનો પણ પાઠ કરી શકો. આ 3-3નું ફળ અલગ મળશે. મંગળ ભગવાનનું સ્તોત્ર કરશો તો તમારી કુંડલીમાં જે મંગળ દ્વારા અશુભ ફળો છે તેનું નિવારણ થઈ જશે. ગણેશના સ્તોત્રથી કરો છો તો જીવનમાં જેટલા પણ સંકટો છે, જે વિઘ્નો છે તે દૂર થઈ અને જીવનમાં પ્રગતિ થશે. હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમને વેપાર, વ્યવસાય, ધંધામાં જલ્દીથી જલ્દી પ્રગતિ ઉન્નતિ થશે. એવો આજનો દિવસ છે. તો આજે ભગવાનને લાલ પુષ્પથી ઉપાસના આરાધના કરી શકાય છે. મહાદેવને આંકડાના ફૂલ, કરણના ફૂલનું આજે બહુ મહત્વ છે. કરણના ફૂલનો હાર બનાવીને ભગવાનને પહેરાવવો જોઈએ. આજે લાલ વસ્ત્ર ભગવાનને ચડાવવો જોઈએ. તમારે પણ લાલ વસ્ત્ર પહેરીને ભગવાનની પૂજા કરવી જોઈએ. કપડામાં તિલક કંકુનું કરી દો, પણ ભગવાન શંકરને કંકુ નહીં ચડાવતા. આજે કંકુ ભગવાનને ક્યારેય ન ચડે. કંકુ ખાલી શિવરાત્રીના દિવસે જ ચડતું હોય છે. તો આજનો દિવસ ઘણો શુભ છે. બધાની પર રામેશ્વર અને ધૃષ્ણેશ્વર મહાદેવની પરમ કૃપા પ્રાપ્ત થાય એવી હું પ્રાર્થના કરું છું. મિત્રો, મારા યુટ્યુબ ચેનલ પર તમે કોમેન્ટ્સમાં આજે ઓમ નમઃ શિવાય લખવાનું ભૂલશો નહીં, અથવા જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. જેને મારી પર કોમેન્ટ્સ આવશે એને હું લાઈક આપીશ અને એના માટે ભગવાનને હું પ્રાર્થના પણ કરીશ. આજે જોઈશું આજનું શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે ત્રીજ. આ ત્રીજ તિથિ આજે સવારે 8:42 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની ચોથ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે પૂર્વ ભાદ્રપદ. આ પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર આજે સવારે 11:53 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એને ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શુક્રમાં. શુક્રમ યોગ આજે સવારે 6:45 પૂર્ણ થઈ જાય છે. આજે સાંજે 6:45 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો ધૃતિ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો કરણ ગણાય છે વિષ્ટિ. આ વિષ્ટિ કરણ આજે સવારે 8:42 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું બહુકરણ ગણાશે.
આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કુંભ. કુંભ રાશિની અક્ષર આવે છે ગ, શ, શ. કુંભ રાશિનો સ્વામી શનિ ગણાય છે. પરંતુ મિત્રો આ કુંભ રાશિ આજે સવારે 6:11 પૂર્ણ થઈ જાય છે, ધ્યાન રાખજો. આજે સવારે 6:11 પછી જે બાળકનો જન્મ થાય એની મીન રાશિ ગણાશે. મીન રાશિનો અક્ષર આવે છે દ, ચ, જ. મીન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે. આજે મીન રાશિ સવારે 6:11 થી શરૂ થઈ 14 તારીખે સવારે 9:07 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થશે બધાની રાશિ મીન ગણાશે. આ રાશિ, તિથિ, વાર, નક્ષત્ર, યોગ, કરણનું બહુ જ મહત્વ છે. મિત્રો એમાં જેનો પણ જન્મ છે તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવામાં આવે છે તો જીવન આખું સરળ બની જતું હોય છે. આજે જો કે અમારા સબસ્ક્રાઇબ મિત્ર, અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની આજે વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારું આખું વર્ષ ખૂબ સુંદર રીતે વ્યતીત થાય, તમારી બધી મનોકામના ભગવાન શંકર પૂર્ણ કરે એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો આજના દિવસે સવારમાં ઉઠીને આજનું શુકન કરી લેજો, આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજે જો કે મારા સબસ્ક્રાઇબ મિત્ર, અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યા પર વેપાર વ્યવસાય માટે જઈ રહ્યા છે, નવો ધંધો ચાલુ કરવા જઈ રહ્યા છે, કોઈ નોકરી માટે પહેલી વાર જઈ રહ્યા છે, કોઈ નવી નોકરી કરવા માટે જઈ રહ્યું છે, કોઈ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યું છે. આજે કોઈ ધર્મક્ષેત્રની 12 જ્યોતિર્લિંગની કોઈ અથવા 5 મહાદેવની પૂજા કે દર્શન માટે જઈ રહ્યું છે. આજના દિવસે કોઈ વિદેશ માટે જઈ રહ્યું છે. આજે કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો મંગળવારે ક્યારેય પણ સગાઈ ન કરાય એવો ધર્મશાસ્ત્રનો નિયમ છે. મંગળવારે વાહન પણ ક્યારે ન ખરીદી કરવું. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો તો આજનું સુકન કરીને નીકળજો તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થશે. પણ આજે તમે નિત્ય જ્યારે ઘરેથી નીકળો છો ને તો ભલે આપણે કોઈ કામ કરવા માટે નથી જતો તો પણ આટલું કર્મ કરીને નીકળવું ઘરેથી. આજે મંગળવાર છે તો મોટા ભાઈને, કાકાને કે ફુવાને વંદન કરીને નીકળો. ઘરમાં દેવસ્થાનમાં ભગવાનને વંદન કરવા અને ભગવાનને પ્રાર્થના કરવાની કે મારા કાર્યમાં મારી સાથે રહેજો. અને આજે ખાસ કરીને કૂતરાને ઘઉંની ભાખરી બનાવીને ખવડાવવાથી ભય, રોગ, શત્રુ બાધા પર વિજય પ્રાપ્ત થતો હોય છે. આજે મંગળા ગૌરીની પૂજાનું પણ બહુ મહત્વ છે. એટલે નાની નાની બાળાઓને આજે કઈ મીઠી વસ્તુ ખવડાવો છો તો એનાથી પણ મંગળા ગૌરી ખૂબ પ્રસન્ન થાય છે. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો, ઘરેથી નીકળતા પહેલા ચોક્કસ સમય શુભ જોઈને નીકળવું જોઈએ. તો આજે સવારે 3 થી 4:30 વાગ્યા સુધીનો સમય, આજે સવારે 9 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે આજે બપોરે 3 થી 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. અને આજે સાંજે 7:30 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે રાત્રે 10:30 થી આવતીકાલે મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળશો તો તમને સારી સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો તમને 11 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બહુ જ ઓછી છે. પરંતુ આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો તો કાર્યમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્તિ થાય છે, ખૂબ વધારો થતો હોય છે. પરંતુ બને ત્યાં સુધી નવા કોઈ કાર્યનો આરંભ ન કરશો, કારણ કે ચોથ છે એટલે તમે રેગ્યુલર જે કામ કરતા હોય એની અંદર વધારો કરો છો, એની અંદર કંઈ ફેરફાર કરો છો તો બહુ વાંધો નથી. આજે કોઈ પણ કાર્ય કરતા પહેલા ખાસ ધ્યાન રાખો કે જે તમે કાર્યનો આરંભ કરો છો એ કાર્યની અંદર સમૃદ્ધિ, સુખમાં ખૂબ જ વધારો થાય છે અને બહુ લાંબા ટાઈમ સુધી એનું સુખ ભોગવી શકો છો. એટલે જે કાર્ય કરો છો એ તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. માટે મોટા કોઈ કાર્ય હોય તો આજે શરૂ કરી શકાય છે. આજના દિવસે ઇન્ટરવ્યૂ આપવા માટે શ્રેષ્ઠ દિવસ છે, ઉત્તમ દિવસ ગણાય. આજે ઇન્ટરવ્યૂ આપવા જશો તો સારી સફળતા મળી શકે એમ છે. આજે કોઈ પણ વાહન પ્રથમવાર ચાલુ કરવાનું હોય, એટલે કે નવું યંત્ર લીધું હોય ફેક્ટરીની અંદર અને પહેલી વાર ચાલુ કરવું હોય તો આજે થઈ શકે છે. આજના દિવસે દસ્તાવેજ ઉપર પણ સાઇન કરવી હોય તો થઈ શકે છે. આજના દિવસે અન્ન, ધન, વસ્ત્ર, પાત્રની ખરીદી કરી શકાય છે. આજે ગૃહ પ્રવેશની ના છે, ગૃહ પ્રવેશ ન થઈ શકે, મંગળવાર છે માટે. પણ મકાન ખરીદી કરી શકાય છે, પ્રોપર્ટીની ખરીદી કરી શકાય છે, એવો આજનો દિવસ છે. બને ત્યાં સુધી આજે ચોથ છે એટલે ઘણા ચોથનું નથી લેતા અને ન લેવું જોઈએ. ચોથના દિવસે કોઈ કાર્ય ન કરવું જોઈએ, વધ ચોથ છે માટે. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરો છો તો મોટે ભાગે કપડાં ભીના થઈ જશે અને મોટે ભાગે ચોમાસામાં જ પહેરવાનો યોગ આવશે અને ત્યારે જ વરસાદ આવે તમારા કપડાં ભીના થઈ જાય. ત્યાં તમે કોઈ પાર્ટીમાં ગયા હોય, કોઈ મેરેજમાં ગયા હશો તો એ કપડાં ભીના થઈ જશે. આજના દિવસે બને ત્યાં સુધી નવા વસ્ત્ર ધારણ કરો છો તો વડીલો સાથે અમાન્ય જળવાઈ શકે છે, એટલે વડીલોનું ધ્યાન રાખીને વાતચીત કરવી. હા, જૂના શિક્ષકોને મળવાનું થાય આજે નવા વસ્ત્ર ધારણ કરો તો એક ફળ સારું મળી શકે કે જૂના શિક્ષકો, ગુરુજીઓ તમને મળી શકે. પરંતુ આવું બધું જે ફળ છે એ આજે સવારે તમને 11:53 સુધીમાં મળે. પરંતુ આજે સવારે 11:53 થી લઈ
આવતીકાલે સવારે 10:33 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 7 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બહુ જ ઓછી છે. આ દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો તો તમારું મોટું ભાગ્ય પરિવર્તન થઈ શકે છે. એટલે આગળ તમે કોઈ કાર્ય કર્યા હોય અને એમાં તમે હારી ગયા હોય, સફળતા ન મળી હોય, તો એ કાર્ય જો આજે ફરી પાછું ચાલુ કરવામાં આવે તો ભાગ્યની અંદર બહુ મોટું પરિવર્તન થઈ શકે છે, બહુ મહત્વનો ભાગ ભજવી શકે છે. સમૃદ્ધિ, સંપત્તિ, સુખનો પણ વધારો થઈ શકે છે. આ દિવસે આરંભ કરેલા કાર્યમાં સૌથી ઉત્તમ સમય ગણી શકાય છે. પરંતુ ખરીદી વેચાણ કરવા માટે પણ આજનો દિવસ સરસ છે, પણ મકાનની અંદર પ્રવેશ કરવાની ના છે. મકાન ખરીદી કરી શકે, વાહન ખરીદી કરવાની ના છે, પણ વાહન પ્રથમવાર ચાલુ કરવા માટે આજનો દિવસ ઉત્તમ ગણાશે. આજના દિવસે દસ્તાવેજ પર સાઇન કરવા માટે પણ ચાલે તેવું છે. પશુની ખરીદી કરવા માટે પણ ઉત્તમ દિવસ છે. આજે નવ વસ્ત્ર ધારણ કરો તો સંતાનનું કહેવું કરવું પડે છે, ધ્યાન રાખજો. અમુક સંતાનો બહુ જિદ્દી હોય છે. હા, જે પિતાને પુત્રને, માતાને પુત્રને કે પિતાને દીકરીને માતાને દીકરીને ન બનતું હોય તો તમે આજે નવ વસ્ત્ર ધારણ કરી લો તો તમને તમારા સંતાન પ્રત્યે ખૂબ પ્રેમ આવશે અને તમે સમજી શકશો અને એ કંકાસ દૂર થઈ શકે છે. પરંતુ બધી જ એ લોકોની ઈચ્છા પૂર્તિ થાય એવું ન કરશો. આજના દિવસે આવું બધું જે ફળ છે તે આજે સવારે 11:53 આવતીકાલે સવારે 10:33 સુધીમાં મળે. એટલે આવતીકાલે સવારે 10:33 પછી એટલે પહેલાં તમે વાહન, મિલકત બધું ખરીદી કરી શકો છો. ગૃહ પ્રવેશ પણ કંઈક વાહનની ખરીદી કરી શકો, કારણ કે કાલે બુધવાર છે. એટલે કાલના દિવસે પણ સવારે 10:33 સુધીનો સમય ઘણો શુભ ગણાશે. કોઈ નવું વેપાર વ્યવસાય ચાલુ કરવો હોય તો પણ કાલે સવારે 10:33 સુધીનો સમય શુભ રહેશે. આજે મંગળવાર છે એટલે અમુક કાર્ય ન થઈ શકતા હોય છે. મિત્રો, આજે જોઈશું આજનો શુભ પંચાંગ, પણ તે પહેલાં આજે મંગળા ગૌરીની વ્રતનું પણ બહુ જ મહત્વ છે. જે બહેનોને પોતાના પતિના આરોગ્ય માટે અથવા પોતાનું સૌભાગ્ય અખંડ રહે એના માટે જો પ્રયોગ કરવો હોય તો મંગળા ગૌરી વ્રતની પૂજાનું બહુ જ મહત્વ છે. 21 પડીકા બનાવવાનો હોય છે, કંકુના અને હળદરના, અને માતાજીના મંદિરે છે, એટલે કે જ્યાં આગળ ભગવાન શંકરનું મંદિર હોય એમાં પાર્વતી માતાને સ્થાપિત કરેલા હોય, ત્યાં પાર્વતી માતાના ચરણમાં 21 પડીકા ચડાવવાનો હોય છે. પણ ધ્રીમ દુર્ગાએ નમઃ બોલીને ચડાવો અને પછી માતાને 2 હાથ જોડી વંદન કરવાના, મારો સૌભાગ્ય અખંડ રાખજો. ઉપવાસ થાય તો કરી શકો છો. આ મંગળા ગૌરીનું વ્રત જે છે તે શ્રાવણ મહિનાના કોઈ પણ મંગળવારથી તમે શરૂ કરી શકો છો. જ્યારે પણ તમે વચ્ચે માસિકમાં આવી જાય મંગળવાર હોય તો તે એક વધારાનો મંગળવાર પાછો કરી લો આગળ. તો એનાથી આ 21 મંગળવાર સુધી તમારે વ્રત કરવાનું હોય છે. એનાથી તમારા પતિનું આયુષ્ય સારું થતું હોય છે અને તમારું સૌભાગ્ય પણ અખંડ રહેતું હોય છે. તો ચોક્કસ મંગળા ગૌરીની પૂજા કરજો. તે સિવાય આગળ મેં ઘણું બધું કીધું છે. આજે મંગળવાર છે તો તે પણ ઉપાસના આરાધના તમે બધા કરી શકો છો. આજે ભગવાન શંકરને મસૂરની દાળ ચડાવવાનું પણ બહુ જ મહત્વ છે. રીમ ભૂમાય નમઃ બોલતા જવાનું અને મસૂરનો એક દાણો ભગવાનની પર ચડાવવો જોઈએ. જે લોકો 16 સોમવારનું વ્રત કરતા હોય છે એ લોકો પણ આ સંકલ્પ કરીને 16 સોમવારનું વ્રત કરી શકે છે. ચમચીમાં પાણી લઈ લો. અદ્ય દિને માસના માસોત્તમ પરમ પવિત્ર શ્રાવણ માસે શુભે કૃષ્ણ પક્ષે તૃતીયાયામ અંતર્ગત ચતુર્થયાયામ ભૂમવાસર વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण,
મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થમ ભૂત પ્રેત પિશાચાદि દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ શકલ મનવાંછિત ફલ. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસાર્થ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીખમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્થ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્ય. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું, આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે.
સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો એ મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો, અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.